કે ભારતમાં એક વર્ગ એવો પણ છે કે જે ભારતના બંધારણ વિશે નિંદા કરે છે કે ભારતનું બંધારણ તો આમ બન્યું ને તેમ બન્યું ને એમના પોતાના મનગઢંત તર્ક હોય છે એમના. તર્ક હોય છે. હા, તર્ક બાલિશ તર્ક હોય છે પણ હોય છે. તર્ક એવા હોય છે કે ભારતના બંધારણમાં વારંવાર સુધારો કરવો પડે છે તો ભારતનું બંધારણ કેવું કમજોર કહેવાય કે સુધારા કરવા પડે છે. આવો એમનો એક તર્ક હોય છે. જો કે એ તર્કને અમે તોડી દીધો હતો, જવાબ આપ્યો હતો. પણ તમે શું તર્ક આપશો આના માટે? ભારતના બંધારણની બ્યુટી એ છે કે તમે એનો વિરોધ કરવા માટે બોલો ને તો બિલકુલ. પણ બોલવા દે છે. એટલે આ તમને વિરોધ કરવા માટે પણ બોલવા દે છે, બોલવાની છૂટ આપે છે, એની બ્યુટી છે. બિલકુલ. અને એમાં જે સુધારા કરવાની વાત છે તો ચાણક્ય નીતિમાં લખ્યું છે હમ. કે જેનામાં પરિવર્તન નથી આવતું એનો નાશ થાય છે. જો આમાં પરિવર્તન આવતું રહે છે, સમય સમય બદલાય છે, તો એ દરેક સમય પ્રમાણે થઈ શકે છે. તો એ બિલકુલ. સારી બાબત છે. બંધિયાર રહેલું પાણી પણ મિત્રો સડી જાય છે. તો પછી ભારતનું બંધારણ તો ખૂબ સારું કહેવાય કે એક સુધારાનો અવકાશ આપે છે. સુધારાને અવકાશ સારી બાબત છે કે ભાઈ ચલો મારામાં કંઈક ચેન્જીસ સમય પ્રમાણે ચેન્જીસ કરવાની જરૂર છે, હું બદલાઈશ. તો ભારતનું બંધારણ જો આજે છે એ જે બંધારણ જો મળ્યું જ ના હોત આઝાદીના સમયે, માની લો કે ભારતનું આજનું જે બંધારણ આપણે ભોગવી રહ્યા છે કે આપણને જેનાથી ભારતના બંધારણથી એક વ્યવસ્થા મળી રહી છે, એક કલ્પના કરીએ કે માની લો કે આજનું જે બંધારણ છે બન્યું જ નહીં, માત્ર દેશ આઝાદ થઈ ગયો તો એટલે શું? કોઈ બંધારણ જ નથી. કોઈ બંધારણ જ નથી. તો કલ્પના કરો શું થાય? તો કલ્પના શું કરો? કલ્પના જ ના કરી શકો એવું થાય. બિલકુલ અરાજકતા થઈ જાય. અરાજકતા. તમે એક પરિવારમાં રહો છો, એક ઘરમાં રહો છો, તો પણ તમારું એક પોતાનું ત્યાંનું બંધારણ બની જતું હોય છે. તો પછી આખો દેશ ચલાવવા, આટલી બધી મોટી દેશની વસ્તી છે એને એક વ્યવસ્થામાં રાખવા માટે બિલકુલ એક મજબૂત બંધારણ મળ્યું છે એવું સ્વીકારવાની જગ્યાએ જો તમે એની નિંદા કરી રહ્યા છો અને એ નિંદા કરવાની આઝાદી પણ જો તમને બંધારણ આપે છે તો તમારે ફેર વિચાર કરવો જોઈએ મિત્રો. વિરોધ કરે છે, હા, શું એ લોકો કાયદો જાણે છે? બંધારણ વાંચ્યું છે? સમજણ કેટલી છે? કયા લેવલના? જો ક્યારેક કોઈ વિરોધ કરતું હોય તો એ વ્યક્તિ કોણ વિરોધ કરે છે એ તપાસ પર આધાર રાખે છે કે સિરિયસલી લેવું કે નહીં. મિત્રો કે બંધારણમાં એવો કાયદો હોત કે ભારતના બંધારણની નિંદા જો કોઈ કરે તો એને 10 વર્ષની કે 15 વર્ષની જેલની સજા થાય તો શું નિંદા કરતા તમે? એટલે બંધારણે તમને સજા આપવાનું નક્કી નથી કર્યું કે તમે મારો વિરોધ કરો, છૂટ છે. એ બ્યુટી છે. ખુશ થવા જેવી બાબત છે, સારું છે. એ જ બંધારણની કહેવાય ને સુંદરતા છે. તો ભારતના બંધારણનું સન્માન જે છે દરેક વ્યક્તિના મનમાં જાગે, બને અને ભારત દેશના જે નાગરિકો છે એ ભારત પ્રત્યે સમર્પિત બને એના માટે કાયદાનું જ્ઞાન હોવું બહુ જરૂરી છે. તો તમે તો આગળ કહી દીધું કે ભાઈ એક શિક્ષણ વિભાગ અને બીજો પોલીસ વિભાગ જે છે આપણો, ડિપાર્ટમેન્ટ એમાં ક્ષેત્ર વધુમાં વધુ વકીલો ભરતી થાય, પોસ્ટિંગ થાય. તો આ એક વિચાર બહુ નવો વિચાર સાહેબે આપ્યો આપણને.